તાપીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વ્યારામાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો। સોનગઢ વાલોડ સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે। ભારે વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી। રોડ રસ્તાઓ ભીંજાયા અને ભારે પવન પણ ફૂંકાયો હતો, જ્યારે વ્યારામાં તો કડાકા ભડાકા પણ સંભળાયા। ધોધમાર વરસાદ નોંધાયો। સોનગઢ વાલોડ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। આ દ્રશ્યો જુઓ। મોડી રાત્રે જ વરસાદનું આગમન થઈ ગયું હતું અને હજુ પણ આગામી દિવસોમાં તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસી શકે છે। તાપીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા પણ સંભળાયા। વ્યારામાં ધોધમાર વરસાદ પડ્યો। સોનગઢ વાલોડમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ પડ્યો હતો। આ તરફ વાત હવે અમરેલી જિલ્લાની દ્રશ્યો આવી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। ધારી સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। ડાભાડી, હુડલી, ઝર, છતડિયા, મોરઝર, કરેણમાં વરસાદ પડ્યો। આ દ્રશ્યો જુઓ। વાઘવડી, ધારંગણી, લાખાપાદર, નાગધરા, ગઢિયા સહિતના ગામોમાં વરસાદ। ખાંભાના ઇંગોરાળા, ભાડ સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો। વહેલી સવારે વરસાદી વાતાવરણ છવાયું, જેના દ્રશ્યો અમરેલીથી સામે આવ્યા। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો। ભારે પવન સાથે વરસાદ વરસ્યો। તો આ તરફ અમરેલી તાલુકાના નાના ભંડારિયા ગામમાં ભારે વરસાદ। નાના ભંડારિયા ગામની નદીમાં પૂર આવ્યું। જી હા, દ્રશ્યો જુઓ। નદીમાં પૂર આવતા નાના ભંડારિયા અને વડેરાનો માર્ગ બંધ કરવો પડ્યો। ભારે વરસાદથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ભારે વરસાદને પગલે નદીમાં પૂર આવ્યું હોય તેવી સ્થિતિ, તેવા દ્રશ્યો સામે આવ્યા। જ્યારે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। વહેલી સવારના આ દ્રશ્યો અમરેલીના, જ્યાં આભ વરસે તેવી સ્થિતિ જોવા મળી। તો અમરેલીમાં ધારીના ગીર કાંઠાના પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો। દલખાણિયા, ચાંચે, આંબાગાળા અને સોઢાપરામાં વરસાદ પડ્યો। મીઠાપુર, વીરપુર, ગોવિંદપુર સહિતના ગામોમાં વરસાદ। એક અઠવાડિયાના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે। જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જોકે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે। ભારે વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશી છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। તો બાબરા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ચરખા, ઉટવડ અને ચમાડી ગામે મેઘરાજાની તોફાની બેટિંગ। અનીડા, ધારંગણી, મોટા સમઢિયાળા અને આસપાસના ગામોમાં વરસાદ। સમગ્ર પંથકમાં વરસાદના આગમનથી અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે। વલારડી અને ધરાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। વાવેતર બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી।